જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. થોડોક નાસ્તો કરી લઈ, આમાં સવા ડેલી હું ખાવું એટલે જેને પણ ભાઈ જાંબુ લેવો હોય ને એ આવી જાજો અમારે ઘરે જાંબુ લેવા માટે. હે બધા આવી જા, જેને લેવા હોય ને બેન લઈ જાજો, બરાબર ને? ફૂલ પડે બધું દઈ દેવાના. પાછા ગામમાં ખરે ને આખા ગમેલા ભરેલ પ્યા બરોબર જબલો દવું દઈને આવે પડ્યા દઈ દેવાના. બાકી આમ નીચે પડ્યા જશે તમારે પોતાની રીતે જેવા ખપે એવા લઈ લેવા. ખપે એટલે પાછું ગમેલો કોક ને ખપતા ભલે ગમેલો એટલે હા અમારે ખાવું ન પપ્પા ગયા છે વાડી ને હવે હું ભાગી જાઉં ભાઈ, કારણ કે થઈ ગયા છે લેટ. આજે ઉતામાં આવશે કામ નતો અને ટ્યુશન વચ્ચેથી ઉપાડી જલ્દી ભાગી દુકાને આપણે. ચાલો મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિવેક ની વાટ જોઉં ને રોકાતો દાડમ વાંધો નથી, પોતા એવું ધણી જેવો જ છે ને એટલે વાંધો નહીં ઉતરાવો. મમ્મી ના પાડીને તો જાંબુ થશે એવું કાં હું નામ પ્રકાશ ને કા મુરી વાળો શિવમ કેવો માસૂમ દેવો લાગતો બચ્ચા દયા આવે ને બચ્ચાડાની રાખવાની એમ. ચાવી દે યાર મારી હોન્ડાની ભાઈ ચાવી યાર ભાઈ લઈ ગયો હે. અક્કલ નો સાચો નથી આ ભાઈ માં. મારી ચાવી તો દે પણ ભૈયા ભારી મજા આવતી હતી, ભાગતો હતો ભાઈ, ચાવી લઈને ભાગી. પહોંચ જાય તો ભાઈ દુકાને ફટાફટ પહેલા તો સફાઈ કરી લઈએ, ત્યાં સુધી ક્યાંક રાઉન્ડ મારતો. ભાઈ આવી ગયા હતા અંજારની આઈટીઆઈ ને સાગરભાઈને એક વિડીયો શૂટ કરવાનો હતો તો મેં કીધું ભાઈ કરતા આવી. સાગરભાઈ ક્લાસ છે ભાઈ, ઇલેક્ટ્રિશિયન હે બધી સ્ક્રિપ્ટોમાંથી સાહેબ તમારી સ્ક્રિપ્ટ હે ને તો બસ આભાર મજા આવી ગઈ. વાયરમેન ને કા બરોબર ભાઈ જીબીમાં લગાડી દેશે તમારે. આવું અહીંયા આવી જાય એને બોલાવવાનો અહીંયા આઈટીઆઈ ની ભાઈ ઓલી શું કહે એડમિશન માટે બધા શિક્ષકોને બોલાવવાનું હતું, એમના ટ્રેડ વિશે શું છે, કયા કયા ટ્રેડ છે ને એ બધું કહેવાનું હતું. તો આવ્યા હતા મેં આપણે ખાલી શૂટિંગ જ કરવાની રહી. બીજું ભાઈ કેમેરામેન બની ગયા ભાઈ. વિચાર કરો નહીં ભાઈ થઈ આમાં શું કરવું છે? તૈયાર છે, નીચે આવી જાઓ. જો હા ભાઈ દુકાન લઈને બેઠા હે ને અત્યારે આરામમાં હે. હું તો તમે આના પાસે થોડાક રૂપિયા ઉધાર લેવા આવ્યો હતો, પણ હવે હુઈ રહ્યા હે એટલે મને લાગતું નથી કે આપણું કામ થશે ભાઈ. થશે આપણે હમણાં અનિલભાઈ કણે ગયા હતા ને એ જેમ લેટતા હતા ને એમને એમ આ ભાઈ લેટે. એનો હે ને નાનો ભાઈ ગગુભાઈ ના નાનકા સુપુત્ર હે. બે ભાઈ ખબર નહીં લેટ કરે કે શું આખો દી કઈ ખબર નથી પડતી. આ બચારો અહીંયા મહેનત કરે એનું મંદી આવી ગઈ બધી જગ્યાએ મંદી. હું ને એમ જ કીધું અનિલભાઈ કે મંદી જ આવી ગઈ. અનિલભાઈ કીધું ફેરમાં જવાનું છે આપણે 3 દિવસ માટે, પછી કે મહાબલેશ્વર જવાનું હોય. અરે ભાઈ મેં અત્યારે યુટ્યુબ માં જગ્યા જોઈ, એવી જગ્યા જોરદાર હે. મહાબલેશ્વર 200 કિલોમીટર છે. હા ભલે ને 200 કિલોમીટર માં આપણે ક્યાં ફરક પડે. એમ તો શિમલા થી મનાલી 200 કિલોમીટર છે. તો મહારાષ્ટ્ર નું સૌથી મોટું હિલ સ્ટેશન હે મહાબલેશ્વર. અને જોયું મેં જોરદાર જગ્યા ભાઈ, તમે પણ જોજો. હાલવું હોય તો પેલા કહી દેજો, અમે જવા નહીં. કઈ તારીખે જવાનું જગદીશભાઈ? આવતા રવિવારે જઈ યારે નીકળી પાછી આસુ એ નક્કી છે. નનકા છોરા ને દબાવે જગદીશભાઈ. ભાઈ તને દબાવે ને બાપાને કહી દે, બાપાને કહી દે ને વારો કાકા એને ફેમસ થવાનું હતું તારા કને કહેતા શર્મા હતો. મને કહે કે જગદીશભાઈ મારો એક યુટ્યુબ માં વિડીયો નથી આવ્યો. તમે બચારાનું વાડાઈ ન કરો. ના વાયડા નહીં, મને 4 વખત કીધું એમ કે બીજું નહીં કે બ્લોગ માં કે મારો નથી આવ્યો વિડીયો. એટલે મેં કીધું આજે સ્પેશિયલી ઉતરાવ, હવે સામું જો લે તો સીધો ઉભો રે. આમ ખરાબ લાગે મને એમને હા મેં જો એટલે હવે ભાઈ મન થયું મને ચા પીવાનું
એ પાછી ઉપસરપંચનો તો ફટાફટ ચા રીરા આવી તમારે ઘણો દંડ થઈ ગયો ભાઈ ઉપસરપંચ વાળો બસ નથી અને આડસ થાય ફૂલ તમારો ભાઈ ને વાત સાંભળી ભાઈ તમે મફતમાં ચા પીવાનું ચાલુ કર્યું ના ભાઈ હે મફત નહીં રૂપિયા ભાઈ ભાઈ ના ના મને વાવડ મળ્યા મફત ની પીવરો ના ના ભાઈ બોલો બોલો ભાઈ બીજું તો હાલો જગદીશભાઈ આ તો મફત ના પાડે તો ખાલી એડ ના કરતા વિડીયો ના બનાવો તો વિડીયો ના બનાવો અરે ના ભાઈ હવે તો મફત નું સાંભળી ના આવ્યા હાલો વાંધો નહીં પીવડાવી દે લ્યો મફત ફૂલ બખો બકી હે ભાઈ પહેલી વાર આટલા થતા જોઈ લ્યો ભાઈ ઐતિહાસિક અંગાર અમારો આ ભાઈ ગીલી અમારો કેપ્ટન ભાગે હે પરો મેચ અમને કેટલી બધી જીતાડી એને ને હવે આજે જવાનું છે લોડાઈ ગઈ વખતે 2 મેચ જીતી ગયા હતા ને આજે ત્રીજી છે મુરલીધર હીરા પર સામે ને કેપ્ટન જીતીને જાવ છો તમે ફાઇનલ ને મંતવ્ય હે જીતશો વિશ્વાસ છે અમને. હવે જીતો તો એના નામે એક ચાય દીધી સારા નીંદ ઉડી જાય મુકેશ નો કિક કરે મુકેશ નો આવતે ઘર કેનું પાકો સારામાં ચા આપી દો બાવાજીને ચા પીને છક્કા મારવાના હે આજે Stay a moment. All my walls are falling, and my heart is beating loud until I hit the ground. Will you stay around until I hit the ground? शॉट लगेंगे हुजूम माता और सिर्फ कर दिया इस बार हमें के लिए लंबा चेस होगा वही लोग पाएंगे जो खिलाने के बाद 4 रन नहीं है हुजूम माता और इस बार को कुर्ती के साथ ठीक कर दिया है लेफ्ट वाली का पॉइंट सिपाही का जवाब 6 रनों के लिए और इस बार एक कुर्ती के साथ उठा दिया रन ओवर में ऐसी यासिस पहुंचा इस बाउंड्री की बदौलत एक बार फिर से वही दिशा में इस बार भी रन बहुत था और हाइट मगर छोटी है मगर विजू माता के पास एक्सपीरियंस काफी ज्यादा देश के साथ खेलते हुए और उनको पता कि 30 और 9 के हिसाब से रन रेट है उतना इस बार ये सिर्फ कर दिया है फिर के लिए कोई मौका नहीं मिलेगा सिर्फ देख सकते हो रोक नहीं पाएंगे गई सीमाई का बार 4 रन विजू माता 7 रनों में 23 पर इस बार भी ऑलराउंड किया है फिर मौजूद जरूर मगर इस बार भी रोक नहीं पाएंगे इस ओवर में आने वाली चौथी बाउंड्री विजू माता सिर्फ के खेलों में खलबली मचाते हुए 4 बाउंड्रियां परफेक्ट चले एसपी उठा दिया खिलाड़ी उसके नीचे गेंद करेगी सीमा का जवाब 6 रनों के लिए परफेक्ट चले इसको और इस बार विजू माता के लिए बच्चों की जगह और इस बार बढ़िया शॉट शाम को विजू माता और इस बार भी बढ़िया ट्राई इस बार भी कोई फिल्म मौजूद नहीं बढ़िया गैप उनको ढूंढा और एक और बाउंड्री स्कोर जाऊंगा 54 विजू पहुंचे 15 गेंदों में 43 10 गेंदें 3 रन की जरूरत इस बार हिट हाथ के साथ और इस बार कट कर दिया सर्विस के बाद 5 लाख पर नहीं मुकाबले को जीत लिया है और प्लेयर के मैच में नहीं खेल के विजू माता
આપણા કિશનભાઈ આવતા યાદ અમે રસ્તા મળી ગયા. મને ઓળખો ભાઈ તું? હા કઈ રીતે ઓળખો? તમે ગામ લાખાપરના તમારું નામ વિજય હા મેં તમારો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો તો ઓહો. ફોલો કર્યો. गाइस આવી ગયા था घरे और आज तुम्हारा भाई बना है मैन ऑफ ધ मैच. મજા આ ગયા. ઘણા ટાઈમ પછી ભાઈ આવી સારી બેટિંગ થઈ છે. હવે આને આ ફોર્મ જળવાઈ રહે ને તો મજા આવે. આજે જોરદાર મજા આવી ગઈ. બોલિંગ પર સારી પડી અને બેટિંગ પર સારી થઈ. કેટલા કર્યા? 17 દડામાં કાંઈક 44 રન કર્યા તમારા ભાઈએ. એટલે મજા જ આવે સમજ્યા. રન થાય ના પડતી તો મજા આવે. ઘણા ટાઈમ પછી આજે આવી પારી આવી હતી. કાલ શાયદ હે ને સેમી ફાઇનલ હે લગભગ. હા સેમી જશે કારણ કે રવિવારના ને સોમવારનો તો ફાઇનલ એટલે કાલ છે બરોબર. ના રવિવારે ફાઇનલ. અરે કાંઈ ખે પણ કાલ અમે પહોંચી ગયા છો સેમી ફાઇનલમાં. ટી શર્ટ મળ્યું હતું પણ મારી સાઈઝનું હતું નહીં મેન ઓફ ધ મેચનું. તો ભલે આવત એની ઘરે બીજા કોઈકને આપી દેત. તું એક્સલ સાઈઝનું મેં કીધું એમ તો કે છે નહીં ભાઈ કાલ લઈ જાય. મેં કાંઈ વાંધો નહીં યાર. તો બસ હવે ભાઈ સુઈ જઈ. આજે નીંદર સારી આવશે. લોકો જોઈને મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા આવજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો ફટાફટ કરતા આવો. જય શ્રી રામ.